ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ ભાનુબેનની વાડીમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ટેમ્પો સાઈડમાં લેવડાવવા જેવી નજીવી વાત પર ઉશ્કેરાયેલા 3 શખ્સોએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે. આ ઘટના ભાનુબેનની વાડી શેરી નંબર 10 ખાતે બની હતી. અહીં એક પ્લાસ્ટિકના કારખાના માટેનો માલ સામાન ભરવા માટે ટેમ્પો આવ્યો હતો અને મજૂરો માલ સામાન ભરી રહ્યા હતા. તે જ સમયે એક 4-વ્હીલર કારના ચાલકે આવીને હોર્ન માર્યો અને ટેમ્પો સાઈડમાં લેવડાવવા માટેનું કહ્યું. આ બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જેણે ઉગ્ર સ્વરૂપ લીધું. વાત વણસતા કાર ચાલક અને તેની સાથેના અન્ય શખ્સોએ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ફરિયાદી ભૌતિકભાઈ વિરડિયાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલાખોરોએ તેમને લોખંડનો પાઇપ માથામાં મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે ઇજાગ્રસ્ત ભૌતિકભાઈ વિરડિયાએ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ઘટના અંગે ભરતભાઈ મેર, વિશાલભાઈ મેર, ગેલાભાઈ મેર નામના 3 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે. કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર.